નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા બીઆરએસ અને બીજેડીને મોટો નિર્ણય, મતદાનને લઈને કરી મોટી જાહેરાત। અમેરિકાના ટ્રમ્પ વહીવટતંત્રને અબજો ડોલરની સહાયને સ્થગિત રાખવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી ઇમરજન્સી ઓર્ડર આપવાની સુપ્રીમ કોર્ટને માંગ કરી। રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા પર બૂમો પાડી, ગોવાના મંત્રીનો ચોંકાવનારો ખુલાસો। ગુજરાત સરકારે 1 જુલાઈના રોજ એક વટહુકમ બહાર પાડ્યો, જેમાં ગુજરાતની ફેક્ટરીઓમાં હવે 9ના બદલે 12 કલાક કામ કરવું પડશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી એક દરગાહને તોડી પાડવામાં આવી। લોકો મુશ્કેલીમાં હોય તો હું રાત્રિનું ભોજનનું આયોજન કેવી રીતે કરી શકું? એનડીએ સાંસદોની બેઠકમાં પીએમ મોદીનું દર્દ ઉભરાયું। નેતા છો તો જાડી ચામડી હોવી જોઈએ, કોર્ટને રાજકીય લડાઈનું મંચ ન બનાવો, સુપ્રીમે બીજેપીની અરજી ફગાવી। અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો, એએમસીની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષ લોકોના થયા મોત। ઇઝરાયેલી હુમલાના હમાસ કતારને મોટું નુકસાન, અમેરિકાએ કહ્યું અમે સાવચેત કર્યા હતા। લાખોની આવકવાળાને જ ગરીબોનો હકનું રાશન લેવું મોંઘું પડશે, જો એવું કરશે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરી 2 આતંકવાદીઓ ઠાર, પહલગામ હુમલાના આતંકવાદીઓની યાદીમાં એકનો સમાવેશ। ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી, દેશની મહત્વની સેવા જ થઈ જશે ઠપ અને અમેરિકામાં આયાત થતી દવાઓ પર પણ 50% ટેરિફ લાવવાનું વિચારી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। વલસાડમાં સગા પુત્રએ જ કરી પિતાની હત્યા, 2 દિવસ બાદ થયો ચોંકાવનારો ખુલાસો। મેક્સિકોમાં ગંભીર અકસ્માત થયો, ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લેતા 10 લોકોના થયા કરુણ મોત, 40 લોકો થયા ઇજાગ્રસ્ત। ગોપાલ ઇટાલિયાની વિધાનસભા ધમાકેદાર એન્ટ્રી, પહેલા દિવસે 25 પ્રશ્નો મૂકીને સરકારને ઘેરી। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરી એનડીએ પાર્ટીઓએ સમીકરણ બદલીને મૂક્યા અને કોણ જીતશે તે હવે સવાલો થયા ઊભા। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં એક આર્મી જવાનને માર સામે રેલી આવેદન। ભાગેડુ મેહુલ ચોકસી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેશે, દિવસે 3 વખત મળશે અને ખાસ સુવિધાઓ। જૂનાગઢમાં ધારાસભ્ય નકલી પીએ બની ₹1.18 કરોડની ઠગાઈ કરનાર બંટી બબલી ઝડપાયા। હોસ્પિટલમાંથી બંને સીએમ ભાગવત માનની કેબિનેટ બેઠક અને પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી। રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે ગુજરાતની મુલાકાત લીધી, અનામત યોજનાઓની સમીક્ષા કરી। ધાંગધ્રા આર્મી સ્ટેશન દ્વારા માજી સૈનિકોનું સંમેલન યોજાયું, આર્મીના બ્રિગેડિયર અધિકારી ઉપસ્થિત રહ્યા। આંગણવાડી કાર્યકર અને સહાયક બહેનો માટે ખુશખબર, માનદ વેતનમાં કરાયો સારો એવો વધારો। અમદાવાદના નારોલમાં ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગ્યો, એક્ટિવા સવાર દંપતીનું થયું કરુણ મોત। ગ્રીસમાં 4 બાળકો ધરાવતા ઓછી આવકવાળા પરિવારો માટે શૂન્ય કરવેરા જાહેર કરવામાં આવ્યો। પ્રધાનમંત્રી મોદીએ જેરુસલેમ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, ઇઝરાયેલની રાજધાની આગામી આદેશ સુધી રહેશે બંધ। એનડીએના રાધાકૃષ્ણ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ 152 મતોથી જીત્યા। ઓવરબ્રિજ પર રોંગ સાઈડે જતો બાઇક ચાલક સરકારી બસમાં ઘૂસી જતા કરુણ મોત અને પોલીસ મૃતક આધેડ સામે ગુનો નોંધ્યો। આજે પૂરગ્રસ્ત પંજાબ અને હિમાચલ જશે પ્રધાનમંત્રી મોદી, પીડિતો સાથે કરશે મુલાકાત। નેપાળ ભડકે બળ્યું, પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરીને આગ લગાડી। જામનગરના લાલ બંગલા સર્કલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। સિયાચેન પર હિમસ્ખલન, ગુજરાતી સહિત 3 જવાન શહીદ, 5 ગુમ અને 3 શહીદ જવાનોના 2 અગ્નિવીરોનો પણ સમાવેશ। સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટ થતા જ વધુ 2 લોકોના થયા કરુણ મોત, મૃત્યુઆંક 7 પર પહોંચ્યો। નેપાળમાં કર્ફ્યુ, હિંસા વચ્ચે ભારતીયોને સતર્ક રહેવાની સલાહ, ટ્રાવેલ એડવાઇઝરી કરવામાં આવી જાહેર। અમિત ખૂંટ આત્મહત્યા મામલો, અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી। પીએમ મોદીનો નેપાળની જનતાનો સીધો મેસેજ, તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર।
સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી. જામનગરના ખેડૂતોમાં દેકારો, હાલારમાં માવઠાથી પાક નુકસાનની 1 વર્ષ બાદ પણ સહાયની અરજી પ્રક્રિયા હજી પણ છે શરૂ. નેપાળમાં થયો તખ્તા પલટ, વડાપ્રધાન કેપી ઓલીએ પણ રાજીનામું આપ્યું. જયપુર ખાતે સહકાર ભારતની રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા રાજકોટમાં સહકારી અગ્રણીઓ રવાના થયા. નેપાળમાં બળવો, ભાડે ડેપ્યુટી પીએમને દોડાવીને માર્યા, અનેક નેતાઓના ઘર ખાક. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ, પોલીસ સાથે ઘર્ષણ થતાં કાર્યકર્તાઓની કરાઈ અટકાયત. બિહારમાં ચૂંટણી, બેંકોની બેઠકોની વહેંચણી મુદ્દે આરજેડી કોંગ્રેસમાં ખેંચતાણ, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લાઈવ, પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી સહિત 80% સાંસદોએ કર્યું મતદાન. ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર, INS વિશાલ 55 ફાઇટર લઈ જવાની ક્ષમતા ધરાવશે. તુર્કીમાં સરકાર વિરુદ્ધ ઠેર ઠેર ઉગ્ર વિરોધ, સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બંધ, ભીડને કાબૂમાં લેવા ચીલી સ્પ્રેનો કરાયો પ્રયોગ. ફ્રાન્સમાં રાજકીય સંકટ, વડાપ્રધાન ફ્રાન્સવા બેરો હાર્યા અને અવિશ્વાસ પ્રસ્તાવ આજે આપશે રાજીનામું. નેપાળમાં દેખાવકારો સંસદમાં ઘૂસ્યા, દેખો ત્યાં ઠારનો આદેશ, 20 લોકોના થયા કરુણ મોત. પહેલા બાંગ્લાદેશ, શ્રીલંકા, હવે નેપાળ, ભારતના પાડોશી દેશમાં કેમ ડગમગી રહ્યું છે સત્તાનું સિંહાસન. પ્રધાનમંત્રી મોદીની ગુડ બુકમાં સામેલ ગુજરાત કેડરના IPS મનોજ શશિધરને CBIમાં મળી મોટી જવાબદારી. હિમાચલના પૂરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેતા વડાપ્રધાન ₹1500 કરોડની સહાય કરી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAનો વિજય નિશ્ચિત, VSR કોંગ્રેસનું ક્રોસ વોટિંગ, 11 સાંસદો મતદાનથી દૂર રહ્યા. છેલ્લા 48 કલાકમાં 3 દેશની સરકાર ઉથલી, જુદા જુદા કારણોસર જાપાન, નેપાળ અને ફ્રાન્સના પ્રધાનમંત્રીએ આપવું પડ્યું રાજીનામું. ભારતીય એરોસ્પેસ ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ કરવામાં આવશે. શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર, 532 ઉમેદવારનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મુંબઈમાં ઉરાગ અને AONGC પ્લાન્ટમાં પ્રચંડ આગ, મુંબઈનો CNG પુરવઠો થયો બંધ. જો આગામી વર્ષમાં શેરડીની ઉત્પાદકમાં વધારો નહીં થાય તો ખાંડ ઉદ્યોગની અસર થશે, મંત્રી હસન મુશ્રીફનું નિવેદન. અરવલ્લીના ભિલોડામાંથી SOGએ ₹17,100ના ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. સરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. વરસાદી કહેરથી સુઈ ગામમાં 300 પશુઓના થયા કરુણ મોત, ખેતરોમાં લહેરાતો પાક પાણીમાં ડૂબ્યો. ઘર કંકાસનો કરુણ અંજામ, પત્નીએ ચૂંદડી વડે ગળે ટૂંપો આપી પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફાંસો ખાઈ પોતે જ જિંદગી ટૂંકાવી. કોંગ્રેસની આજથી જૂનાગઢમાં શિબિરના પ્રારંભે બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે માર્ગદર્શન આપશે. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.